દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનું રિઝલ્ટ આવ્યું છે, મતલબ કે એમના ઘરે બાળકનો જન્મ થયો છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે ખરેખર કેટલા વર્ષ પછી એમને ત્યાં બાળક આવ્યું છે અને શું ટ્રીટમેન્ટ કરી કે જેથી એમને ત્યાં રિઝલ્ટ આવ્યું છે. તો એમના પરિચય સાથે આપણે જાણીએ. તો શું નામ છે તમારું? અશ્વિનભાઈ રમણભાઈ પટેલ. અશ્વિનભાઈ રમણભાઈ પટેલ. અને તમારું ગામ? વાસિયા તળાવ. વાસિયા તળાવ. એટલે તાલુકો? વાંસદા. તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. હા. હવે આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2014માં. 2014માં. ઓકે. અત્યારે 2020 ચાલી રહ્યું છે, તો 6 વર્ષ થઈ ગયા અને તમારે ત્યાં આજે બાળકનો જન્મ થયો છે. બાળકમાં શું છે, બાબો છે કે બેબી છે? બાબો છે. ઓકે. તો લગ્નના 6 વર્ષ પછી તમારે ત્યાં સંતાન આવ્યું, તો એ શેના કારણે આવ્યું એ થોડીક માહિતી આપો ને. ત્યાં નેટસપ કંપનીનો નેચરામોર પાવડર મેન આ જે અહીંયા ટેબલ પર આપણે મૂકેલું છે, આ જે બધી પ્રોડક્ટ છે ને નેટસફ કંપનીની, આ પ્રોડક્ટ વાપરી, બરાબર? હા. કોના મારફતે મળી તમને? આ અશરફભાઈ મારફતે. આ જે પાસે બેસેલા છે અશરફભાઈ, એમના મારફતે તમને પ્રોડક્ટ મળી, બરાબર? તો કેટલા મહિના તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું? અમે 3 મહિના વાપર્યું. 3 મહિના, ફક્ત મતલબ 3 જ મહિના વાપર્યા અને તમને રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું, બરાબર? હવે આ 6 વર્ષ દરમિયાન શું તમે ક્યાં ને ક્યાંક તો બતાવેલું જશે, એવું તો નહીં હોય કે તમે નેટસપની પ્રોડક્ટ ડાયરેક્ટ વાપરી હોય, બરાબર ને? તો ક્યાં ક્યાં બતાવેલું અને એના પાછળ તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે, એ થોડી વાત કરો ને તમારા ભૂતકાળ વિશે. અમે અહીંયા વાંસદામાં શ્રદ્ધા હોસ્પિટલમાં બતાવેલું. કેટલા સમય? અહીંયા 2 મહિના બતાવેલું. 2 મહિના. હા. પછી અહીંયા રિઝલ્ટ નહીં મળ્યું એટલે ત્યાં ભીલાડમાં શ્રીજી હોસ્પિટલ છે, ત્યાં બતાવેલું. ઓકે. ત્યાં કેટલો સમય? ત્યાં 3 મહિના. 3 મહિના. ત્યાં આગળ શું કહેવાનું હતું? એમ વાઈફમાં ગરમી વધારે ને સ્ત્રી બીજ નહીં બનતા હતા. ઓકે. ગરમી વધારે અને સ્ત્રી બીજ નથી બનતા, બરાબર? એટલે એના કારણે બાળક રહેવામાં સમસ્યા છે, પ્રેગ્નન્સી રહેવામાં સમસ્યા છે, બરાબર? ત્યાર પછી કોઈ બીજું તમે ટ્રીટમેન્ટ? પછી આયુર્વેદિક દવા લીધેલી. બરાબર. કયા કયા એરિયામાં ગયેલા આયુર્વેદિક દવા માટે? ડાંગમાં, પછી આ મોટા પોંડા અને એ સાઈડ. બરાબર. મતલબ આયુર્વેદિક દવા પણ તમે કરી. તો આમ ટોટલ 6 વર્ષ દરમિયાન તમે કેટલો ખર્ચો કર્યો હશે નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપર્યા પહેલા? 70,000 નો ખરો. 70,000 નો ખર્ચો ઓલરેડી તમારો થઈ ગયેલો હતો. પછી જ્યારે તમને નેટસપ કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી મળી, કેવી રીતે મળી, થોડીક વાત કરો. એમ અમારા જ ગામમાં એક મારો મામો છે, એને ત્યાં અશરફભાઈ બાયોફિટ ની દવા આપે એમ, ત્યાં મારા મામાને વાત કરી હશે. ઓકે. તો પછી મારા મામાએ અશરફભાઈને વાત કરી, તો અશરફભાઈ પછી મામા જોડે અહીંયા આવેલા. ઓકે. તો પહેલી વખત જ્યારે તમને સમજાવ્યું તો તમને વિશ્વાસ હતો ખરો? નહીં, વિશ્વાસ તો નહીં હતો. હા. એટલે પહેલી વખત સમજાવી ગયા. હા. તો મેં ખાલી કીધું કે હું લેવા એમ. બરાબર. પછી મેં જાતે જ એમ નેટ પર બધું સર્ચ કરીને જોયું, આ પ્રોડક્ટ શું છે, પ્રોડક્ટના ગુણ શું છે, એ બધું જોયું. બરાબર. પછી અઠવાડિયું પછી લીધેલું. બરાબર. મતલબ કે પહેલા જ તો એકદમ વિશ્વાસ નહોતો, પણ તમે જ્યારે બધા વિડીયોઝ જોયા હશે, ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું, માહિતી લીધી, પછી તમને વિશ્વાસ આવ્યો કે આ વાપરવું જોઈએ અને 3 મહિના વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું. તો કેટલો ખર્ચો કર્યો આ નેચરામોરની પ્રોડક્ટ તમે વાપરી? તો 13,500. 13,500. બરાબર. મતલબ કે 13,500 ની અંદર તમને જે 70,000 નો ખર્ચો કરવા પછી જે રિઝલ્ટ નહોતું મળેલું એ તમને મળી ગયું, બરાબર? હવે બીજી વાત એ કે તમે મતલબ અત્યારે તો આમ જે કહેવાય કે આપણા જીવનમાં બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય, બરાબર? પણ એના પહેલા તમને કેવું થતું એમ, જ્યારે આ 6 વર્ષ દરમિયાન તમે ટ્રીટમેન્ટ કરાવી કે પછી આયુર્વેદિક દવાઓ લીધી અને રિઝલ્ટ મળતું નહીં, તો તે સમયે તમને કેવું ફિલિંગ થતું? ત્યારે દુઃખ થતું એમ. બીજા બધાના મારા કરતા નાની ઉંમરના હોય, એ લોકોના ઘરમાં બાળક આવી જાય ને આપણું નહીં હોય તો દુઃખ થાય એમ. બરાબર. ઓકે. તો આપણા જેવા ઘણા બધા દંપતીઓ એવા છે
કે જેમને ત્યાં ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થઈ ગયા હોય અને સંતાન નથી તેવા દંપતીઓને તમારે શું સંદેશો આપવો છે? મારે તો એવા લોકોને એવું જ કહેવાનું કે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરો, એમાં 100% રિઝલ્ટ મળશે જ એમ. બરાબર છે. થોડો વિશ્વાસ રાખવો પડે. હા, વિશ્વાસ રાખવો પડે. પોઝિટિવ વિચારવાનું કે આ પ્રોડક્ટ વાપરેલી છે તો મને પણ બીજાના જેવું આવ્યું સંતાન તેવું મને પણ મળશે જ એમ. બરાબર છે. પોઝિટિવ થિંકિંગ રાખવું પડે એમ. બેન, તમારે કંઈ કહેવું છે? તમારું નામ શું? શર્મિલા બેન. હા, આમ તમને અત્યારે કેવું થાય? આમ તમારા ઘરે બાળકનો જન્મ થયો અને એમાં પણ દીકરો આવ્યો તો કેવું થાય? આમ ખુશી થાય? બહુ ખુશ છો ને તમે? બરાબર. તો ખરેખર દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ કે લગ્નના 6 વર્ષ પછી જ્યારે એમને ત્યાં સંતાન રૂપે એક બાબાનો જન્મ થાય છે તો આજે આપણે એમના ચહેરા ઉપર ખુશી જોઈ શકીએ. તો તમારા આસપાસમાં પણ ઘણા દંપતીઓ હશે કે જેમને ત્યાં કદાચ લાખો રૂપિયા ખર્ચા પછી પણ રિઝલ્ટ નથી આજે. તો એવા દંપતીઓનો સંપર્ક કરાવો. અને જો તમારે પણ આ વસ્તુની જરૂર હોય તો અહીંયા બેસેલા જે આપણી પાસે છે અશરફભાઈ, તો એમનો તમે સંપર્ક કરી શકો. તો અશરફભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી કોઈ એવા દંપતી તમને સંપર્ક કરવો હોય તો કરી શકે. મારો મોબાઈલ નંબર છે 99 98 33 94 87. ઓકે. અને તમારો કોઈ કોન્ટેક્ટ કરવા માગતો હોય તો કરી શકે કે ખરેખર આ રિઝલ્ટ સાચું છે કે ભાઈ મારે જોવા આવવું છે, મળવું છે, તો એના માટે તમારો સંપર્ક નંબર. આમ તમે રહો ક્યાં છો? અત્યારે તો અહીંયા છો, બરાબર? આમ તમારે રહેવાનું એમ અહીંયા જ રહે, પણ હું સર્વિસ કરું સેલવાસ. ઓકે. અને ભીલાડમાં રહેવાનું. હા, ભીલાડથી અપડાઉન કરું. ઓકે. એટલે સેલવાસમાં તમે સર્વિસ કરો છો અને ભીલાડથી અપડાઉન કરો છો. ઓકે. તો કોઈ તમને મળવા માંગતું હોય રૂબરૂ તો તમે મળી શકો ને એમને? હા. તો તમારો કોન્ટેક્ટ નંબર પણ આપો જેથી તમારો કોન્ટેક્ટ કરી શકે. 81 41 58 66 98. ઓકે. હવે બીજો મારો પ્રશ્ન એ છે કે રિઝલ્ટ પ્રેગ્નન્સીનું આવી ગયું, બરાબર? અત્યારે તો બાળક પણ છે તમારે ત્યાં. તો જ્યારે ડિલિવરીનો સમય આવ્યો તો તે સમયે મતલબ નોર્મલ ડિલિવરી થઈ કે કેવું? નોર્મલ ડિલિવરી થઈ. અને બાળકનું વજન કેટલું હતું? 2 કિલો 700 ગ્રામ. બરાબર. એટલે તંદુરસ્ત કહેવાય એકદમ. વજન પણ પરફેક્ટ અને નોર્મલ ડિલિવરી. બાકી આજે નોર્મલ ડિલિવરી થવાનો ચાન્સ લગભગ નથી રહેતો, બરાબર ને? તો 3 મહિના વાપર્યા પછી એમણે પ્રોડક્ટ છોડી દીધી કે પછી ચાલુ જ હતી? ચાલુ જ હતી. અને અત્યારે હાલમાં ચાલુ જ છે ને? બરાબર. મતલબ બાળકનો જન્મ થયો ને અત્યારે કેટલા દિવસ થયા? 9 દિવસ. હા, 10મો દિવસ. ઓકે, 10 દિવસ થયા. તો અત્યારે પણ તમે પ્રોડક્ટ વાપરો છો. તો મારે પણ એ જ સંદેશો છે બધા દંપતીઓને કે તમારે ત્યાં રિઝલ્ટ આવી ગયા પછી પણ, મતલબ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આવી ગયા પછી પણ જો તમે નિયમિત નેચરામોર ફોર વુમન, જે અહીંયા આપણે એ જાર જોઈ શકીએ, આ તમે નિયમિત વાપરશો, જેમ આ બેન અત્યારે વાપરી રહ્યા છે, તો એમને ડિલિવરી નોર્મલ થઈ છે અને એની સાથે સાથે બાળકનું વજન પણ બહુ પરફેક્ટ આવ્યું છે અને બીજી કોઈ શરીરમાં સમસ્યા નથી આવી ને? કઈ સમસ્યા નહીં. ને બ્લડ કોઈ દિવસ ઓછું નહીં થાય. અમુક ને પેલું પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ ઓછું થતું જાય એમ. બરાબર છે. પાવડર ના લીધે કોઈ દિવસ ઓછું નહીં થાય. બરાબર. તો આ એક ફાયદો, મોટો ફાયદો થઈ ગયો કહેવાય. બરાબર છે. જ્યારે અમે આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરેલું ત્યારે અમારું વજન એકદમ ઓછું હતું. બરાબર છે. મારું હતું ખાલી 44 કિલો. ને જ્યારે આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું, એક મહિનો વાપર્યો એટલે ડાયરેક્ટ 2 કિલો વધી ગયું. પછી 3 મહિના પૂરા થતા 50 કિલો વજન થઈ. બરાબર છે. બરાબર. હવે આ તો વજનમાં પણ તમને ફાયદો થઈ ગયો અને બોડી વ્યવસ્થિત એમ. બરાબર છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.